બહારવટિયામાંથી સંત અને સંતમાંથી પરબના ગાદીપતિ બન્યા. પણ જ્યારે સમાજ પર સંકટ આવ્યું એટલે સંતપણું મૂકી શસ્ત્ર ઉઠાવી વારે ચઢનાર વીર શિરોમણી વેલા આપા રબારીનો આ ઇતિહાસ છે, પરબધામનો ઇતિહાસ છે. જેમણે સોરઠમાં જુણેજાના ત્રાસનો અંત કર્યો હતો એવા વેલા રબારીનો જન્મ ભારાઈ પરિવારમાં થયો હતો. પિતાનું નામ વીરાભાઈ હતું. વ્યવસાય પશુપાલનનો હતો. કાથરોટા બાજુએથી વિસ્થાપિત થઈને રામેશ્વર અને આણંદપર ગામે પોતાના માલ ઢોર લઈને પરિભ્રમણ કર્યા કરતા. નાનપણથી જ ગાત્રાળમાં અને માતાજીના ઉપાસક હતા. પરંતુ નીડરતા, સાહસિકતા અને મર્દાનગીના સંસ્કાર તો એમને લોહીમાં જ હતા. રબારી તરીકે અરણ્ય રખડપાટ અને પ્રકૃતિના અનુસંધાને શરીર બળ પણ પુષ્કળ હતું. પરંતુ એ સમયગાળો લૂંટફાટ અને બારવટિયાનો હતો. એ સમયે વાલોરો કાઠી અને આરબ મકરાણી વેલા ભારાઈ અને પરજાને હેરાન કરવાના પ્રયત્ન કરતા. અમુક સમય સુધી વેલો ભારાઈ આ લોકોના ત્રાસ સહન કરતા રહ્યા. પરંતુ આખર તેનામાં રહેલો શૂરવીર જાગી ઉઠ્યો અને વાલેરો કાઠી અને આરબ મકરાણીને સાંગ મારીને ઝાડ સાથે જડી દીધા. એ બંને મૃત્યુ તો પામ્યા, પરંતુ તેના મૃતદેહને ઝાડથી અલગ કરવા માટે સાંગ ખેંચવી પડે એમ હતી. સાંગ સાથે દોરડું બાંધી 2 બળદ જોડી અને સાંગ ખેંચવી પડી હતી. આવી જનૂની તાકાત વેલા ભારાઈમાં હતી. ઉપરોક્ત ઘટના પછી વેલો ભારાઈ બારવટિયા જેવો થઈ ગયેલો અને ચારે બાજુ એના નામની હાક વાગતી. વેલો ભારાઈ બારવટે ચડ્યો. પંથકમાં જનતાને રંજાડતા અનેક તત્વોની હત્યા કરી. પણ બારવટિયા તરીકેના એક એક ગુણ વેલા રબારીમાં હતા. ગૌ બ્રાહ્મણ દીકરીને રંજાડતો નહીં, શરણે આવેલા ઉપર ઘા કરતો નહીં. પણ એકવાર એવું બન્યું, ક્રોધને જ્ઞાન હોય નહીં. કોઈ બોલાચાલી દરમિયાન એમનાથી કોઈ બ્રાહ્મણની હત્યા થઈ ગઈ. પછીથી ખૂબ પસ્તાવો થયો અને પ્રાયશ્ચિત માટે બારવટું છોડી સંસાર ત્યાગ કરવાનો વિચાર જાગ્યો. એટલે પરબની જગ્યામાં જઈને અમરી માનું શરણું સ્વીકાર્યું. ત્યાં સેવા પૂજા કરતા અને જગ્યામાં રહીને ભજન કરતા. પરંતુ જેનામાં શૂરવીરતા પડી હોય એ ભજનમાં પણ વિશેષ કરે. આ સમયગાળામાં બીજી એક ઘટના બની ગઈ. ઉપલેટા પાસેના નેસ વિસ્તારના રબારીઓની ગાયો બાવા જુણેજાના ભાઈ અને એના સાથીદાર લૂંટી ગયા. સિંધી લોકોએ રબારીની આબરૂ ઉપર હાથ નાખ્યો. ધીંગાણું થયું અને બાવો જુનેજા સિંધી હતો. કોઈ પીરનો ઉપાસક હતો, એટલે એને કોઈ મારી શકે તેમ ન હતું. ઉપરોક્ત ઘટના બની તે સમયગાળામાં જૂનાગઢના ખલીલપર ગામે કટારા રબારીમાં ઉત્તર ક્રિયા હતી અને એ સમયે આજુબાજુના પંથકમાંથી રબારીઓ એકત્રિત થયેલા અને સંધિઓના આ બનાવની ચર્ચા થઈ. સાથોસાથ ધીંગાણામાં મરાયેલા રબારીની વિધવાઓએ રબારી સમાજના લોકોને આહવાન આપ્યું. એટલે સર્વે સમાજના આગેવાનોએ નક્કી કર્યું કે બાવા જુણેજા સાથે ધીંગાણું કરી સફળ થવું હોય તો પરબ જઈને વેલા ભારાઈને લઈ આવવા પડે. એટલે વીરપુરના કરમટા અને ખલીલપરના પરબતને વસતો વેલાભાઈ પાસે પરબે ગયા અને એ સમયે પરબે વેલો ભારાઈ ગાદીપતિ હતો. આવેલા રબારીઓએ સિંધી લોકોના ત્રાસની વાત વેલા ભારાઈને કરી. આ જુલમની વાત સાંભળીને વેલા ભારાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. એમણે કહ્યું, હું દેવી દાસ બાપુ અને અમર માની સમાધિએ પ્રાર્થના કરી રજા લઈને ધીંગાણું કરવા આવું છું. પરબમાં સરભંગ ઋષિએ અભયવતી નગરી સ્થાપેલી. એમાં દેવતાઓનો દિવ્ય શસ્ત્રાગાર પડેલો છે એવું ઝવેરદાસ બાપુનું માનવું છે. વેલા ભારાઈએ દેવીદાસ બાપુ અને અમર માને પ્રાર્થના કરતા દિવ્ય શસ્ત્રાગારમાંથી શસ્ત્રો પ્રાપ્ત થયેલા અને અભય વચન સાથે વેલો ભારાઈ 50 જેટલા રણબંકા રાયકાઓ સાથે ધીંગાણું માટે નીકળી પડે છે. વેલો ભારાઈ શિવ પૂજક પણ હતા અને સાથે સાથે પક્ષીઓની ભાષા પણ જાણતા. અને સમય પારખતા ઉપલેટા તાલુકાના વડારી ગામે પહોંચી વેલા ભારાઈએ માહિતી આપી કે બાવો જુણેજા પાસે તાવીજ હશે ત્યાં સુધી મરાશે નહીં. એ જ્યારે શૌચ ક્રિયામાં જાય ત્યારે તાવીજ છોડે છે, એટલે એને મારવા માટે એ જ સમય પસંદ કરવો પડશે. સમય સૂચકતા વાપરી વેલા ભારાઈએ ધીંગાણાની તૈયારી કરી. આ ધીંગાણું ભાયાવદર પાસે સખાડા વોકડા પાસે થયું.
એમાં રબારી સાથીદારોની શૂરવીરતા બિરદાવતા બારોટ લખે છે. પરબતને વસતો બંને ભાઈ પોતાળા, જુણેજા સંઘાર્યા કંઈક જારી. હાજો મિયા ઝાડ જગો ખાંભલા, હાથાળા મહીને સખાડે લિયો મારી. વોકડાને કાંઠે સિંધી લૂંટારુઓ સાથે બાવા જુણેજાનો આંબલીના ઝાડ નીચે પડાવ હતો. પોતાના સાથીદારો આંબલી નીચે હતા અને બાવો જુનેજા તાવીજ કાઢીને શૌચ ક્રિયા કરવા જાય છે. ત્યારે સમય પારખી રબારીઓ પડાવ ઉપર તૂટી પડે છે. આ ધીંગાણામાં બાવા જુનેજા અને કુલ 18 સંધિઓના મસ્તક ઉતારી લેવામાં આવે છે. વિજય મેળવીને આવેલા વીર વેલા ભારાઈનું રબારી સમાજ દ્વારા સામૈયું કરવામાં આવે છે. આ 18 સંધિઓના માથાનું તોરણ બનાવીને ભાયાવદરના બાણદેવ મંદિરે ચડાવવામાં આવે છે. આ ઘટનાથી જૂનાગઢનો નવાબ ઉશ્કેરાયેલો. આ ઘટના વિક્રમ સંવત 1913માં બનેલી. વેલા ભારાઈના પરિવાર પાસે રામેશ્વરમાં 12 સાતીનો ગરાસ હતો. એ જતો રહેલો એટલે નવાબ દ્વારા તેના ઉપર કોઈ પગલાં લેવાયા ન હતા. વેલા ભારાઈનો વંશ આજે પણ મોજૂદ છે. પરબના સંત વેલા ભારાઈ એક શૂરવીર સંત તરીકે લોકજીવનમાં આજે પણ જાણીતા છે અને પરબ ધામમાં એની સમાધિ પૂજાય છે. રબારી સમાજનો આ ઇતિહાસ એમની વેબસાઇટ ઉપર આપેલો છે. જો તમને આવા સાચા ઇતિહાસ અને સત્ય ઘટનાઓ વાળી વાર્તાઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.